નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં યુનિટ 3 રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસમાં મેન્ટલ સ્ટ્રેસ વિશે માહિતી મેળવી. મેન્ટલ સ્ટ્રેસ દૂર કરવા અને નિયંત્રિત કરવા ઓવર થિંકિંગ માટેની જે એક્સરસાઇઝ છે એની માહિતી મેળવી. હવે આજના વિડીયોમાં આપણે આગળ બીજી એક્સરસાઇઝ છે એના વિશે માહિતી મેળવવાની છે. માનસિક તણાવ આજના યુગમાં સૌથી વિકટ અને ભયંકર પ્રશ્ન છે. માનસિક સ્વસ્થ હોવું જરૂરી છે, કેમ કે મોટાભાગના રોગો માનસિક શારીરિક, અને આપણે અગાઉ જેમ 11મા ધોરણમાં તમે શીખી ગયા છો એમ કે મોટાભાગના શારીરિક રોગો પણ માનસિક સ્વાસ્થ્ય સારું ન હોય, ચિંતા સ્ટ્રેસના કારણે પણ આવે છે. તો આપણે ખાસ આ બધી એક્સરસાઇઝ દ્વારા આપણા મનને નિયંત્રિત કરીએ, તણાવ દૂર કરીએ અને સૌ જીવનને સ્વસ્થ અને સફળ બનાવીએ એવી શુભેચ્છા, આશા, અપેક્ષા સાથે આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ બાળકો. હવે આજે આપણે જે એક્સરસાઇઝ શીખવાની છે સેલ્ફ હિપ્નોસિસ, સ્વને હિપ્નોટાઇઝ કરવું, નિયંત્રિત આપણે કરવાનું છે. તો કે યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. માનસિક તણાવને દૂર કરવા એટલે કે એને રિલીવ કરવા, રિલેક્સ થવા માટે આપણે આ એક્સરસાઇઝનો ઉપયોગ કરીએ છીએ. તો એના માટે ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ. ઇટ બીકમ્સ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝ. જો આંખો બંધ હશે તો ઘણું સરળ બની રહેશે. એટલે આપણે આંખો બંધ કરીને વિચારવાનું છે, શાંતિથી બેસવાનું છે. અત્યારે હું તમને સમજાવું છું ને પછી તમારે જ કરવાની છે. સેલ્ફ હિપ્નોસિસ છે, બરાબર? એટલા માટે આપણે પોતે જ સ્વની જાતને કંટ્રોલ કરવાની છે. સૌ પ્રથમ સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. ખુરશી પર બેસી જાઓ અને આંખો બંધ કરો. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ ફ્રોમ 99 to 70. 99 થી 70 સુધી ઊંધા આંકડા તમારે અંક છે જે એ ગણવાના છે, બોલતા જવાના છે. 99, 98, 97 એમ, બરાબર? 99, 98, 97, 96, 95, 70 સુધી. ત્યારે તમે શું કરો છો તો કે કાઉન્ટ સ્લોલી. અને જો આપણે એમને 99, 98, 99, 95, 94, 93, 91 એમ નથી કરવાનું. ધીમે ધીમે ટુ ફિટ ઇન વિથ યોર બ્રીથિંગ. શ્વાસની જે પ્રક્રિયા છે એની સાથે, કે શ્વાસ લઈને તમે છોડો છો એમ બોલતા જાઓ 99, 98. એટલે ધીરે ધીરે તમે તમારો શ્વાસોશ્વાસની જે ગતિ છે એના પર નિયંત્રણ છે એ મેળવી શકશો, બરાબર? હવે ધીરે ધીરે આગળ વધવાનું છે. નામ પછી 70 સુધી જશો ને એટલે તમારા શ્વાસોશ્વાસની જે ગતિ છે એ નિયંત્રિત થઈ જશે. ત્યારબાદ છે એ તમારે 69 to 30, 69 થી 30 સુધી ઊંધું ગણવાનું છે, ઊંધી ગણતરી. ત્યારે while imagining walking down the step of a beautiful staircase. તમારે કલ્પના કરવાની છે કે તમે એક સરસ મજાની સુંદર સીડી છે, એટલે કે દાદર છે, એના પગથિયા ઉતરતા જાઓ છો. અને ધીરે ધીરે શ્વાસોશ્વાસની ગતિ મુજબ ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ. શ્વાસોશ્વાસની જે ગતિ છે એ જાળવી રાખવાની છે. એટલે ગતિ એટલે ઝડપી નહીં, જે સામાન્ય ગતિ છે આપણે એ જ ધીરે ધીરે, એમાં ફેરફાર કરવાનો નથી કે પગથિયા ઉતરે તો ધડાધડ ઉતરી જઈએ એમ એવી કલ્પના નથી કરવાની. ધીમે ધીમે 69,
68, 67, 66. કેમ કે દાદર પણ સુંદર છે, એમ કલ્પના એ કરવાની છે જેથી તમને એ સ્થાન પસંદ છે. ધીરે ધીરે તમે ઉતરતા જાઓ છો, એના કારણે તણાવ જે છે, ચિંતા છે, અને જે આપણું મન ઉદ્વેગમાં છે તો એ શાંત થતું જશે. અને એના કારણે આપણો, જો તમે ખાલી કલ્પના કરો ને કે હું દાદર ચડું છું, તો એ આપણા શ્વાસોશ્વાસ વધશે. કેમ કે દાદર ચડીએ તો શ્વાસોશ્વાસ વધે, ધીમે ધીમે ઉતરીએ તો તકલીફ ઓછી પડે. એટલે અહીંયા નીચે જવાની વાત એટલે છે કે મનને શાંત કરવાનું છે. ત્યારબાદ ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ એન્ડ સી ધ બ્યુટીફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ. અને અનુભવ કરો કે તમારી જ્યાં જ્યાં નજર જેટલે પહોંચે છે ત્યાં સુધી ભવ્ય સરસ મજાની સુંદર એક સીડી દાદર છે એ છે. એન્ડ ઇમેજિન ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ સો દેટ યોર પ્રોગ્રેસ આગળ જેમ જેમ ચાલો છે એટલે કે એના પર સરસ મજાની કાર્પેટ જાજમ પાથરેલી છે, ગાલીચો જેને આપણે જાજમ કહીએ છીએ. એટલા માટે ઇઝ એઝ એફર્ટલેસ એઝ પોસિબલ. એટલે આપણે જે શ્રમ છે ને ઓછો પડે, કારણ કે શ્રમ પડવાની વાત આવે એટલે પાછું શ્વાસોશ્વાસની ગતિ વધે, નિયંત્રણ છે આપણે લાવ્યા છીએ એ વધી જાય, એટલે કે શ્વાસોશ્વાસની ગતિમાં ફેરફાર આવે. એટલે કે તમારે વિચારવાનું છે કે જાજમ પથરાયેલી છે, ગાલીચો નાખેલો એટલે તમને એક થડકારો પણ લાગતો નથી, અને ધીમે ધીમે તમે પગથિયા ઉતરો છો. Count down from 29 to 0 while imagining drifting further down in luxurious lift. હવે 30 સુધીના પૂરા થયા પછી ત્યાં નીચે ઉતરી ગયા, દાદર 30 છેલ્લું પગથિયું ઉતર્યા પછી 29 થી 0 સુધી, 0 સુધીની ગણતરી છે. એમાં જાણે એક મસ્ત લક્ઝરિયસ લિફ્ટ હોય, સરસ મજાનું કાર્પેટેડ ગાલીચો બાલીચો નાખેલો છે, જો લખ્યું છે અહીંયા લાર્જ એઝ એ રૂમ, એક મોટા રૂમ જેટલી કાર્પેટેડ સરસ મજાની જાજમ ગાલીચો પાથરેલી છે. વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ, બહાર સરસ મજાના ભૂમિ દ્રશ્યો જોવા મળે છે, કુદરતી દ્રશ્યો. અને તમને જે ગમતા હોય એ દ્રશ્યોની કલ્પના કરી શકો છો. બહાર સરસ મજાનું ગાર્ડન છે, કોઈ કે ભાઈ આ બિલ્ડિંગ છે દરિયા કિનારે આવેલો છે, દરિયો દેખાય છે મને ત્યાંથી ઉપરથી નીચે તરફ જવા માટે. કોઈ વિચાર કરે, ટૂંકમાં તમને જે દ્રશ્ય, કુદરતી ભૂમિ દ્રશ્યો જે કંઈ જોવા ગમતા હોય એની તમે કલ્પના કરી શકો છો. Watch the decreasing numbers along with your breathing. અને ધીરે ધીરે તમારા શ્વાસોશ્વાસની મુજબ ધીરે ધીરે 29, 28, 27 એમ પગથિયા ઉતરતા જાઓ. અને શ્વાસોશ્વાસનો તાલમેલ બદલવો જોઈએ નહીં. હવે as you arrive at 0, હવે 0 એ આવીએ ને એટલે the lift doors open and you enter a room. લિફ્ટના દરવાજા ખુલે છે અને તમે એક રૂમમાં પ્રવેશો છો. That is furnished just as you would like it. અને તમને જેવું ગમે છે એવું સરસ મજાનું ફર્નિચર આસપાસ છે, બધી તમને મનગમતી વસ્તુઓ છે. It was all favorite things in it and it is totally private. બરાબર, તમે ત્યાં એકલા અંગત જ છો, બીજું કોઈ છે નહીં. એટલે પ્રાઇવેસી પણ તમને પૂરી મળે. એટલે શું કામ કે તમને કોઈ ડિસ્ટર્બ કરવા વાળું નથી. બીજું, ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ એન્ડ સેટલ બેક ઇન ઇટ. સરસ મજાની એક આરામદાયક તમને જે ચેર, ખુરશીમાં બેસવાથી આરામ મળતો હોય એવી ચેર છે એ તમારા રૂમમાં છે, તો એ ચેર છે એના પર બેસી જાઓ અને શાંતિથી ટેકો દઈને બેસી જાઓ. હવે એટલે શું થશે બાળકો કે જે સ્થિતિમાં તમે બેઠા છો એ જ સ્થિતિમાં તમે બેન્ચીસ પર બેઠા હોય, કોઈ ચેર પર બેઠા હોય કે જમીન પર બેઠા છો,
પણ ટેકો દેવાનું કોઈ સ્થાન છે આસપાસમાં, તો સાથે સાથે તમે એને ટેકો દેશો, તમને એમ થશે કે તમે એ ચેર પર બેઠા છો. ધીરે ધીરે આરામ થશે, એટલે કે તમારું મન છે નિયંત્રિત થશે અને તમે તમારા પોતાની કલ્પના કરો છો, તમારા પોતાના તરફ ધ્યાન કેન્દ્રિત કરો છો. એટલે હવે બીજે ક્યાંય મન છે જતું નથી. રિમેઇન ધેર ઇન યોર ઇમેજિનેશન. અને એ જ સ્થિતિમાં ત્યાં જ એ જ કલ્પનામાં રહેવાના છે. અન્ટિલ યુ ફીલ રેસ્ટેડ એન્ડ રિફ્રેશ. જ્યાં સુધી તમને આરામદાયક તાજગી ન અનુભવાય ત્યાં સુધી બેસી રહેવાનું છે એમને. દેન ઓપન યોર આઈઝ અગેન. અને પછી તમે ફરીવાર તમારી આંખો ખોલો. જ્યારે આંખો ખોલશો ત્યારે તમે તમારા મનને, તમારા જે વિચારો છે એને નિયંત્રિત કરી લીધા છે, મનને શાંત કરી દીધું છે, આરામ મળી ગયો છે અને ફરી સ્વસ્થ થઈને આગળ તમે જે કાર્ય કરવાનું છે એને યોગ્ય રીતે કરી શકશો. તો આ બાળકો સેલ્ફ હિપ્નોસિસ ચોક્કસ ટ્રાય કરજો. એમાં કોઈ ઝાઝી વાર પણ નથી લાગતી, બરાબર? એટલે તમારા મનને શાંત કરવા માટે, અને જ્યાં સુધી તમને એમ ન થાય કે ભાઈ બસ હવે સ્ટ્રેસ દૂર થઈ ગયું, મન સ્વસ્થ થઈ ગયું, ત્યાં સુધી તમે બેસી શકો છો એને જ પોઝિશનમાં. હવે ત્યારબાદ બાળકો છે એક્સરસાઇઝ, એ છે સ્ક્રીન એક્સરસાઇઝ. પહેલાં થોડી વધુ ઓલું હતું એટલે આપણે એક એક્સરસાઇઝ લીધી, તો હવે બીજી એક્સરસાઇઝ પણ સાથે લઈશું. ધ સ્ક્રીન એક્સરસાઇઝ. Okay, when emotions have taken you over. ક્વેશ્ચન આન્સર્સ માટે પણ ખૂબ જ અગત્યનો પેરેગ્રાફ છે કે જ્યારે લાગણીઓના ઘેરાવમાં તમે આવી જાઓ, લાગણીઓ તમારા પર હાવી થઈ જાય, ત્યારે ઇટ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી. ત્યારે આપણે સ્પષ્ટ રીતે વિચારી શકતા નથી. એન્ડ ધેન ઇટ બીકમ્સ વેરી ઇઝી ટુ મેક અનવાઇઝ ડિસિશન્સ. અને ત્યારે આપણે અનવાઇઝ, ગાંડપણ ભર્યા જે નિર્ણયો છે, જેમાં ડહાપણ નથી અથવા તો બુદ્ધિ ચાતુર્યથી આપણે લીધેલો નિર્ણય નથી, વિચાર્યા વગરના, જેને કહેવાય વિચારહીન નિર્ણયો લઈ લઈએ છીએ. ઓર ટુ અગ્રી ટુ સમથિંગ, અથવા તો કોઈ એવી બાબત સાથે સહમત થઈ જઈએ છીએ વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ, કે જે તમારા ફાયદામાં નથી. ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ હાઉ ટુ સ્ટેપ બેક. તો સ્ક્રીન એક્સરસાઇઝ છે એ તમને શીખવે છે કે તમારે કઈ રીતે પાછળ હટવું, એટલે કે પીછેહટ કરવી. એન્ડ ઇમોશનલી ડિટેચ યોર સેલ્ફ ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન. એટલે તમારી વર્તમાન પરિસ્થિતિમાંથી તમને તમારી જાતને કઈ રીતે અલગ પાડવી, એટલે કે જેની સાથે આપણું મન સતત અત્યારે જે વિચારોથી ઉદ્વેગ અનુભવી રહ્યું છે, અથવા તો કોઈ એવા નિર્ણયો, એ લાગણીઓથી આપણે અનવાઇઝ ડિસિઝન લઈ લઈએ, તો એનાથી તમારે કેમ અલગ છૂટું પડવું, કે સો દેટ જેથી કરીને યુ કેન સી મોર ક્લિયરલી, વધુ સ્પષ્ટ રીતે તમે જોઈ શકો, વિચારી શકો વોટ ઇઝ ગોઈંગ ઓન, કે હવે શું થઈ રહ્યું છે. તો એના માટે આપણે શું કરશું, તો કે ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ. ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ. કોઈ બહારની વ્યક્તિ છે, બરાબર, એનો અભિપ્રાય લેવો, એટલે કે એની બીજા, તમે જો તમારો પોતાનો નિર્ણય લેશો કે તમને પોતાને જ વિચાર કરશો તો શું થશે, તો કે આપણે પોતે જ આપણું પરિણામ વિચારી લઈશું. નહીં આપણા મનમાં જે કદાચ કોઈ ખોટી કલ્પના હશે તો એને મુજબ નિર્ણય લઈએ. તો એમ નહીં, કોઈ ત્રીજી જ વ્યક્તિ કે જેને કોઈ લાભ કે ગેરલાભથી ફેર પડતો નથી, એટલે એ તટસ્થપણે જે કાંઈ છે એ કહેશે. તટસ્થપણે કહેવાના કારણે આપણને જે કાંઈ નિર્ણયો અથવા જે કંઈ હેલ્પ મળશે એ પણ તટસ્થ હશે. એન્ડ ઇમેજિનિંગ અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન. શું વિચારવાનું છે કે બીજો વ્યક્તિ કોઈ છે એ તમારી જગ્યાએ છે. ઇટ વિલ પુટ અ ન્યૂ પર્સપેક્ટિવ ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ. બરાબર. અને જે તમે જે વ્યક્તિને વિચારો છો, બરાબર, તમારી જગ્યાએ, એટલે એ નવો હેતુ, નવી બાબત છે, તમારો સ્ટ્રેસ પ્રોબ્લેમ છે, એના વિશે
ક્રિએટ કરશે મનમાં. સો જેથી યુ કેન એવેલ્યુએટ મોર કામલી વોટ નીડ્સ ટુ બી ડન. હવે તમે નથી, તમારી જગ્યાએ વ્યક્તિ છે બીજા, એટલે તમારો પેલા ભાઈ હેતુ છે એ પેલાનો સિદ્ધ થશે અને તમે વધુ શાંતિથી વિચારશો, કેમ કે હવે તમે નથી, બીજા કોઈ અન્ય છે. આપણે પોતાને હોય તો આપણે ચિંતા મગજમાં જે કંઈ વિચારો આવતા હોય, નેગેટિવ વિચારો પણ છે, એ નેગેટિવ થિંકિંગ લાવીને ખરેખર એટલું બધું પરિસ્થિતિ છે એ ખરાબ ન હોય, નિયંત્રિત કરી શકાતી હોય તો વધુ શાંત થઈને વિચારી શકીએ. આપણે જાણીએ છીએ અન્ય કોઈને આપણે જ્યારે, કેમ કે એનાથી આપણે લાભ કે ગેરલાભ નથી, તો અન્ય વ્યક્તિને આપણે કહેશું એના લાભમાં જ કહેશું. આપણા લાભમાંય નથી ને ગેરલાભમાંય નથી. બરાબર, માણસ પોતાનું હોય ત્યાં કંઈક સ્વાર્થથી વિચારે, જેમાં એને સ્વાર્થ જ નથી. બરાબર, પરમાર્થ છે એટલે કે બીજાના માટે સારું જેને કરવું છે. બરાબર, તો એ બીજાનું ભલું વિચારે ત્યારે એને સારું થાય એવી જ વાત કરશે. તો ત્યારે વિથ યોર આઈઝ ક્લોઝડ, આંખો બંધ કરીને, થિંક અબાઉટ ધ સિચ્યુએશન ધેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ. હવે ઓલા વ્યક્તિને આપણે કીધું કે ભાઈ આપણી જગ્યાએ કોઈ અન્ય વ્યક્તિ છે ચિંતામાં, તો તમે જે સ્ટ્રેસ તણાવ જેના લીધે અનુભવો છો એ જ પેલા વ્યક્તિ છે એમાં છે એવું વિચારો આંખો બંધ કરીને. ઇમેજિન પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ અ સ્ક્રીન ઇન યોર માઇન્ડ એઝ ઇફ ઇટ વેર અ ફિલ્મ યુ આર વોચિંગ. હવે એ પરિસ્થિતિ આપણે મનના જે સ્ક્રીન છે, મનનો પડદો, મનરૂપી પડદો, એટલે કે એના ઉપર જાણે પિક્ચર જોઈ રહ્યા હો અને સામે એ આખું પિક્ચર, ચલચિત્ર જેને આપણે કહીએ છીએ, મૂવી જે ચાલતું હોય એવું જ વિચારો કે બે આવું જે તમારી સાથે બને પેલા વ્યક્તિ સાથે બને તો તમે એને શું સજેસ્ટ કરશો અને એને જે સજેશન આપવું એ તમારે પાલન કરવાનું છે. પણ જો વાત શું કહે છે, ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન. જે વાસ્તવિક બનતું હોય કે ખરેખર બન્યું હોય ને એની વાત કરવાની છે. નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન. જો કદાચ તમે એવું વિચારો કદાચ આમ થશે તો, આવું હશે તો, એવી જે શંકા છે, તો એ શંકા કે આશંકાની વાત નથી. શું થશે અથવા શું થવાનું છે એનાથી તમે ગભરાતા હો કે કદાચ આમ થશે તો તમે પરિણામ પહેલા વિચારી લીધું, તો તમારે કોઈના સજેશનની જરૂર જ નથી. તો પહેલાં ખાસ એ જોવાનું છે કે ખરેખર શું બન્યું છે એ વિચારો. શું થશે એમ નહીં, તો પરિણામ આપણે વિચારી લીધું છે. પણ તટસ્થ વ્યક્તિ તરીકે વિચારશો તો ખ્યાલ આવશે. રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર. હવે ચલચિત્ર જે કંઈ આપણે મૂવી જોઈએ છે એમાં બીજા તમારી જ જાતિના, એટલે કે જો પુરુષ હોય તો પુરુષ ને સ્ત્રી હોય તો સ્ત્રી, જે કોઈ જેન્ડર હોય એની એટલા બદલી કરો, એટલે કે આપણી જગ્યાએ અન્ય વ્યક્તિને રાખો, જેથી તમે તટસ્થપણે જે નિર્ણય છે લઈ શકો. પછી છે વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર. બહારના કોઈ વ્યક્તિ અવલોકન કરતા હોય એ રીતે ધ્યાનથી જુઓ. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ. હવે ચલચિત્રમાં જે કંઈ ચાલી રહ્યું છે મૂવીમાં, એના વિશે તમે શું વિચારો છો કે ભાઈ એમાં શું હોવું જોઈએ, શું થવું જોઈએ, ખરેખર કેવી રીતે આ કાર્ય થવું જોઈએ. કેમ કે તમે આખી હવે પરિસ્થિતિને નિહાળી, હવે એ પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિ છે અને એને તમારે સજેશન આપવું છે, તો તમે શું સજેશન આપશો. બરાબર, અને સલાહ શું આપશો, તો કે વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન. હવે તમારી જગ્યાએ જે વ્યક્તિ છે સ્ક્રીન પર, પડદા પર, એને તમે શું સલાહ આપશો. હવે એને જે સલાહ આપો એ જ ઓપન યોર આઈઝ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસીસ. એને જે સલાહ આપવાના હો એ સલાહ પર તમે કાર્ય કરો. એટલે જે તટસ્થ નિર્ણય છે, સલાહ કે જેની તમને શોધ હતી એ તમને મળી રહેશે. ત્યારબાદ બાળકો છે એન્ટિસિપેટિંગ સક્સેસ. એ પણ ખૂબ અગત્ય. આ જો બધી મનને મજબૂત, મક્કમ, વધુ સક્ષમ બનાવવા માટેની એક્સરસાઇઝ છે. તણાવ દૂર થાય, મન
વધુ સારું કાર્ય કરવા માટે સક્ષમ બને. આના પછી આપણે સ્ટ્રેસ કંટ્રોલ કરવા માટેની એક્સરસાઇઝ છે પણ રીડ 2માં જોવાની છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આજે આ વિડીયોમાં આપણે એન્ટિસિપેટિંગ સક્સેસ, જે રીડ 1ની લાસ્ટ એક્સરસાઇઝ છે, સફળતાની ધારણા કરવાની. કેમ કે માણસ ક્યાં પાછો પડે છે મનુષ્ય? તો કે જ્યાં નિષ્ફળતા મળ્યા પહેલા નિષ્ફળતા ધારી લે છે. નકારાત્મક વિચારસરણી તો અહીંયા છે એ હકારાત્મક આપણે ધારવાની છે. એટલે એન્ટિસિપેટિંગ સક્સેસ, સફળતાની પૂર્વધારણા કરી લેવાની છે. સક્સેસની પૂર્વધારણા, એન્ટિસિપેટ કરી લેવું, પહેલા ધારી લેવું. When life becomes too hectic, જ્યારે જીવન ખૂબ જ આવેશમય, ખૂબ જ ગૂંચવણભર્યું લાગે ત્યારે we can end up feeling mentally tied in knots. માનસિક રીતે એવું લાગે કે આપણે ઘણી બધીની માનસિક ગાંઠોથી બંધાઈ ગયા છીએ, એટલે કે મૂંઝવણમાં મુકાઈ ગયા, ચારેકોર બંધન અનુભવીએ છીએ, ક્યાંય રસ્તો સૂઝતો નથી. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ, કશું જ સરળ અને હકારાત્મક નથી લાગતું. ત્યારે પેસિમિઝમ સેટ્સ ઇન, નકારાત્મકતા, નિષ્ક્રિયતા, નકારાત્મકતા તમે છે એ અનુભવો છો. વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ. અને અત્યારે વર્તમાન જે કંઈ પ્રશ્નો છે એનાથી બહાર નીકળવાનો રસ્તો આપણને સૂઝતો નથી. તો વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. તો જ્યારે આવો નિરાશાવાદ આવવા મળે છે ત્યારે આપણે આ સમસ્યામાંથી બહાર નીકળવા માટે એક જ હકારાત્મકતા વિચારેલી એકમાત્ર સ્ત્રોત છે. તો એના માટે કઈ રીતે કાર્ય કરશું જો બાળકો. સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. ખુરશીમાં બેસી જાઓ, આંખો બંધ કરી દો. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ વોટ ઇટ ફીલ્સ લાઈક ટુ હેવ અચીવડ સમથિંગ. તમારા મનને એક આમ નિયંત્રિત કરીને, એકાગ્ર કરીને જોવાનું છે કે તમે કંઈક સફળતા મેળવી લીધી છે. અને એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ્સ ઓફ રિલીફ એન્ડ ઇલેશન. ખરેખર તમે જે કાંઈ અચીવમેન્ટ, એટલે કે તમારી જે સિદ્ધિ છે એ પ્રાપ્ત કરી લીધી છે, કે ટુ હેવ અચીવડ સમથિંગ, કંઈક પ્રાપ્ત કરી દીધું છે, અને એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ્સ, અને ખરેખર એ પરિણામની લાગણીઓ છે એને એન્જોય કરવાની છે. કે વાહ, મારે જે સફળતા મેળવી હતી મેં મેળવી લીધી છે, અને હવે એની હકારાત્મક અસર, આપણે ટકાવારી લાવવા માંગતો કે 90% લાવવા છે, તો એ ધારી લીધું છે અને 90% આવી ગયા. પછી તો કે જે એની ઉજવણી તમે કરશો, એની જે મજા માણશો એ વિચારવાનું છે અને ફીલ કરવાનું છે. Hang on to the positive feelings and bring them back with you into the here and now. અવારનવાર here and now. એ હકારાત્મક વિચારસરણી છે એની પર તમારે વિચાર કરવાના છે. સતત હેંગ ઓન, એના ઉપર જ ટકી રહેવાનું છે, રાહ જોવાની, જ્યાં સુધી પોઝિટિવ ફિલિંગ્સ, વાહ વાહ, મને કોઈ ના આવડતું આવડી ગયું છે, મને ફાવશે, હું આમ કરી શકીશ, અને રિઝલ્ટ મળ્યું છે, પરિણામ મળ્યું છે, એવું સતત વિચારો. એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન ટુ ધ હિયર એન્ડ નાઉ. અવારનવાર એના વિશે જ વિચારો. હવે ઓપન યોર આઈઝ અગેન. ફરીવાર આંખો છે ખોલો. મેક શ્યોર, જો ખાસ ખાતરી કરી લો કે યુ ડોન્ટ ગેટ ઓલ ટેન્જલ અપ ઇન કન્સિડરેશન અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિસોલ્વ ઇટસેલ્ફ. પરિસ્થિતિનો ઉકેલ અને મેળ કેવી રીતે કરશું તેવા ઊંડા વિચારોમાં ગૂંચવાઈ જવાનું નથી. એની ખાતરી કરશો, કાળજી લેશો. આપણે કેવી રીતે ને શું થશે એમ નહીં, પહેલાં તો વિચાર કરવાનો છે કે નહીં મારે આમ કરવું છે, બરાબર. આપણે કોઈ પણ જગ્યાએ તમારી જે મંજિલ, ટાર્ગેટ છે, તો ત્યાં જવું છે એવો વિચાર કરીએ, ત્યાં પહોંચવું છે એવો વિચાર કરીએ, પછી આગળ વધાય ને. અહીંથી ત્યાં જશું તો ઓહો કેટલી બધી મુશ્કેલી પડશે, બરાબર. મુશ્કેલી આવ્યા પહેલાં મુશ્કેલી પડશે એવું વિચારી લ્યો છો, અહીંથી તમે પહેલાં જ તે તમારા માનસિક ક્ષમતા ઓછી કરી નાખો છો. તો જે
આપણે પરિસ્થિતિનો સામનો કર્યો જ નથી એવી પરિસ્થિતિ વિશે વિચારીને મનને નબળું પાડવું તેવું ન હોવું જોઈએ. શું થશે, કેવી રીતે થશે ને કેમ થશે ને એમ નહીં, થશે એ પેલા યાદ રાખી લો. ઇટ વિલ લુક આફ્ટર ઇટસેલ્ફ એઝ લોંગ એઝ યુ કીપ યોર એઇમ, તમારો હેતુ લક્ષ્ય ફર્મલી મક્કમ રીતે ઇન માઇન્ડ, કે જ્યાં સુધી તમે તમારા લક્ષ્યને, તમે જે નક્કી કર્યું છે નિશ્ચયને અડગ રીતે મનમાં જાળવી રાખશો ત્યાં સુધી એના મેળે એના મેતે જે ઉકેલ લાવી દેશે કે ભાઈ તમે કોઈ જગ્યાએ જવું છે તો આપણે એવું નક્કી નથી કર્યું ભાઈ પંચર પડશે, પંચર પડ્યું છે તો શું તમે મૂંઝાઈને બેસી જશો એક જગ્યાએ અને એનાથી એનું સોલ્યુશન આવી જશે કે નહીં, પંચર પડ્યું છે તો પંચર કરાવશું, 4 વ્હીલ છે ટાયર ચેન્જ કરો, સ્પેર વ્હીલ છે એનો ઉપયોગ કરશું, તરત ઉકેલ મળશે જ. એકવાર તમે નક્કી કરીને આગળ વધશો તો પરિસ્થિતિ આપોઆપ સાનુકૂળ થતી જશે ને પ્રતિકૂળ સંજોગોને પણ અનુકૂળ કરવાના તમે પ્રયત્ન કરશો. બીકોઝ યુ કેન, કારણ કે તમે કરી શકો છો. આપણે બધું જ કરી શકીએ છીએ. આઈ કેન, આઈ વિલ જે સૂત્ર છે એને સાર્થક કરી શકાય. હું કરી શકું છું ને હું કરીશ. આઈ હેવ એબિલિટી, મારી પાસે ક્ષમતાઓ છે, આવડત છે. ઇફ યુ સ્ટે ફોકસ ઓન અ પોઝિટિવ આઉટકમ, અને જો તમે હકારાત્મક વિચારો વિશે જ વિચારતા રહેશો તો યુ કેન થિંક મોર ક્લિયરલી એન્ડ યુ વિલ મેક બેટર ડિસિશન્સ. તો તમે વધુ જે કહેવાય ને કે સ્પષ્ટ રીતે વિચારી શકશો અને તમે યુ વિલ મેક બેટર ડિસિશન્સ, સારા નિર્ણયો પણ લઈ શકશો. વિચ વિલ, કે જે ઇવેન્ચ્યુઅલી આખરે અંતે લીડ ટુ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ, તમે જે ઈચ્છનીય પરિણામ છે ને સુધી લઈ જશે. ખરેખર પરિણામ મેળવ્યું નથી પણ એ પરિણામ મેળવી લીધું છે એવો વિચાર કરશો ને પછી તમારું મન એટલું સક્ષમ બની જશે કે હવે એ પરિણામ તમારે લેવું છે તો એના માટે એ પરિણામ તમે ઈચ્છ્યું છે ત્યાં સુધી પહોંચવું છે તો તમે તમારા મનને એવી રીતે તૈયાર કરશો, તમારી જાતને એવી રીતે તૈયાર કરશો કે જે કાંઈ આવનાર અડચણો છે, જે કાંઈ તકલીફો છે દૂર થઈ જાય અને સામે તકલીફ આવે તો એને લડી લેશે અને ઈચ્છિત પરિણામ સુધી પહોંચશે. ઇફ ધેર કુડ બી અ નંબર ઓફ ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ્સ, એક સાથે ઘણા બધા હકારાત્મક વિચારો આવે તો ધેન સિમ્પલી કોન્સન્ટ્રેટ ઓન વિઝ્યુલાઇઝિંગ વન વર્ઝન ટુડે, એક બાબત વિશે આજે વિચારો એને અધર વર્ઝન ટુમોરો, અને બીજા વિચારો વિશે કાલે વિચાર કરો કે ભાઈ સફળતા તો ઘણી બધી, પછી તો આમ થશે ને આમ થશે તોય ગૂંચવાઈ જશો. તો એક સાથે જાજા વિચારો નહીં પણ એક વિચારો પર કોન્સન્ટ્રેટ કરો. ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન કરેક્ટલી પ્રિડિક્ટિંગ ધ ફ્યુચર. આ કોઈ ભવિષ્યને માટે નહીં કે ભવિષ્યની ધારણા કરવા માટેની એક્સરસાઇઝ નથી, બટ રાધર અ વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ ફ્રોમ યોર માઇન્ડ. મનમાંથી નકારાત્મક વિચારો દૂર કરવા માટેની એક્સરસાઇઝ છે. એન્ડ ફોકસિંગ ઓન અ પોઝિટિવ સ્ટેટ, અને તમે હકારાત્મક વાત પર ટકી રહેશો અને હકારાત્મક પરિણામ આવશે. તો આ મિત્રો અહીં રીડ 1 યુનિટ 3નું રીડ 1 પૂર્ણ કરીએ છીએ. આશા છે તમને મજા આવી હશે. હંમેશા મનને મજબૂત રાખશો, મનોબળ કોઈ દિવસ દૂર ન થાય એટલે કે કમજોર ન પડે એની ખાસ કાળજી રાખશો. હંમેશા સારા વિચાર, સકારાત્મક વિચારો કરશો અને યાદ રાખજો મિત્રો, સફળતા માટે પરિશ્રમ એ જ પારસમણી સૂત્ર યાદ રાખવાનું. મહેનત વગર કશું મળતું નથી બાળકો. મહેનત કરવી જરૂરી છે, પરિશ્રમ કરવો જરૂરી છે, સ્માર્ટ એન્ડ હાર્ડ બંને વર્ક જરૂરી છે. બરાબર? તો આશા છે કે તમને આજના લેક્ચરમાંથી કંઈક સારી સમજ મળી હશે, કંઈક જાણવા મળ્યું હશે. તો આપનું જીવન ઉજ્જવળ બનાવો એટલે એવી શુભેચ્છા, શુભકામના ખાસ આપું છું. અને સારામાં સારું, શ્રેષ્ઠ, બેસ્ટ લાઈફ તમે જીવી શકો એટલા માટે ઓલ ધ બેસ્ટ, ઓલ ધ વેરી બેસ્ટ ફોર યોર બ્રાઇટ ફ્યુચર, વેરી 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 બ્રાઇટ ફ્યુચર. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ બાળકો. નેક્સ્ટ વિડીયોમાં આપણે રીડ 2 વિશે સમજશું. ત્યાં સુધી આવજો.